જૂનાગઢ ખાતે જિલ્લા કક્ષાનો 76મો વન મહોત્સવ માણાવદર તાલુકા ખાતે યોજાયો હતો, જેમાં જૂનાગઢ જિલ્લા પંચાયતના અધ્યક્ષ હાજર રહ્યા હતા. સાથે જ ગામના અગ્રણીઓ તથા સ્કૂલના વિદ્યાર્થીઓ અને વર્ષ દરમિયાન ઉત્તમ કામગીરી કરનાર વન વિભાગના કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે વૃક્ષારોપણ કરી વૃક્ષ રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. વનોત્સવ નિમિત્તે અહીંયાથી પ્રેરણા આપવામાં આવી છે કે એક પેડ માં કે નામ. માન્ય નરેન્દ્રભાઈ મોદી દેશના વડાપ્રધાને જ્યારે આહવાન કર્યું છે કે એક પેડ માં કે નામ, ત્યારે કોઈનો જન્મદિવસ ઉજવાતો હોય તો પણ એ પેડ વાવી અને એક પેડ માં કે નામ આ ઉત્સવને બનાવી શકે. જિલ્લાભરમાંથી અહીંયા રથ ફરવાનો છે અને ઘરે ઘરે જાગૃતતા લાવવાની છે કે એક પેડ માં કે નામ, વૃક્ષ વાવો, પર્યાવરણ બચાવો. આવું અભિયાન અહીંયાથી છેડાયું છે કે એક ઝાડ જરૂર વાવવું જોઈએ, એક પેડ માને નામ વાવવું જોઈએ અને એમાંથી એ ઝાડ વાવવું જ મહત્વનું નહીં, આ મોટો થઈ જાય અને મોટો થઈને આગળ વધે. અને આપણે જેવું કે સ્કૂલમાં હોય બાળક, બાદમાં કોલેજમાં જતો હોય, બાદમાં બીજો પોતાના ધંધા પણ કરતા હોય, તો એ પ્રમાણે આને સાથે સાથે મોટો થતો જોવું જોઈએ, જેથી ઘણો બધો આગળ આપણે જો ગ્રીન કવર જે આપણે કહીએ છીએ, ગ્રીન ગુજરાત, ક્લીન ગુજરાતનું પણ આપણું સપનું સાકાર થઈ શકે છે.